વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ભાવિકની અસાઇનમેન્ટ આવી છે અને વિભાગ એમાં વિકલ્પોમાં પ્રકરણ નંબર 5થી આગળના પ્રકરણ જોઈશું. 1થી 4 પ્રકરણ આગળના વિડીયોમાં છે, તે તમારે જોઈ લેવા. ચલો 33મું ABC છે, એમાં ખૂણો બી કાટખૂણો છે, 90 અંશ છે. તો આપણે AC શોધવાનું છે. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ખબર છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. આમાં હું શોર્ટકટ એટલે લખતી નથી. જો તમારે દાખલો ગણવાનો હોય તો બધું લખવું પડે. આમાં આપણે ખબર છે AC નો વર્ગ. જો દાખલો ગણવાનો લખવું પડે, ખૂણો બી કાટખૂણો છે, પાયથાગોરસ પ્રમેય મુજબ 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 બરાબર AC નો વર્ગ. આ કેટલા થશે? 100. AC નો વર્ગ, વર્ગ કાઢવા આ બાજુ વર્ગમૂળ. 100 કોનું વર્ગમૂળ થાય? 10. એટલે AC બરાબર 10 સેમી આવે. ચલો હવે કીધું છે 34મું 2.5 નું વર્ગમૂળ. આપણે ખબર છે 5 નું વર્ગમૂળ 25 થાય. તો આમ લખીએ 2.5 બરાબર 0.5 નું વર્ગમૂળ થાય. પછી છે આ 34, 35 શું કીધું છે? વર્ગમૂળ. એની અંદર વર્ગમૂળ ને 81. ચલો તો પેલું વર્ગમૂળ કાઢીએ તો શું આવે? 81 કોનું વર્ગમૂળ થાય? 9. અને 9 નું વર્ગમૂળ કાઢીએ તો 3 જવાબ આવે. હવે શું કીધું છે? 2116 ની વર્ગમૂળ સંખ્યાના અંકો કેટલા છે? તો આપણે એમાં આવશે 2 અંકો છે. કેટલા અંકોનો વર્ગ છે? 2 અંકો. ચલો હવે 37 1000 ને ખાલી જગ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 10 વડે ભાગીએ તો 100 આવે. એટલે 100 કોનો વર્ગ થાય? તો 10 નો. એટલે 10 વડે ભાગવાથી આપણે એ સંખ્યા કેટલી મળે? 1000 મળે ને, એટલે 100 મળે ને. અને આપણે ખબર છે 100 કોનો વર્ગ છે? 10 નો. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. હવે શું કીધું છે? જે સંખ્યા એકમનો અંક 2, 3, 7 અને ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો તમારે યાદ રાખવાનું 109, 456. જો 1, 0, 9, 4, 5 અને 6 છેલ્લે હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. આના સિવાયની સંખ્યા 2, 3, 4 આવી ગયું, 5, 6, 7 કયો બચ્યો? 8. 109, 456 એવી રીતે યાદ રાખજો. એ છેલ્લે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો છેલ્લે કાં 1 આવે, કાં 00 આવે, કાં 9 આવે, કાં 4 આવે, કાં 5 આવે, કાં તો 6 આવે. 2, 3, 7, 8 આવે નહીં. ક્યારે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે. એટલે તમને એમાં કીધું 37માં કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એકમનો અંક. તો 2, 3, 7 અને કયો આવશે? 8. હવે ચલો અહીંયા કીધું છે વર્ગમૂળમાં 1.5 નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ ભેગું હોય ત્યારે બંને નીકળી જાય, એકબીજાને નાબૂદ કરી દેશે. એટલે કેટલી આવે? 1.5 જવાબ આવે. હવે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે? હવે જો આપ્યું છે 1, તો આપણે ખબર છે એકમનો અંક 1 હોય તો પૂર્ણ વર્ગ હોય. પછી 4 હોય તો પૂર્ણ વર્ગ હોય, 6 હોય તો પૂર્ણ વર્ગ, પણ 3 હોય તો પૂર્ણ વર્ગ હોય નહીં. હવે 41, 1, 3, 5, 7 અને 9 એકી વાસ્તવિક સંખ્યા છે. એ કેટલી સંખ્યા? 1, 2, 3, 4 અને 5 એટલે 5 નો વર્ગ અથવા તો 25. તમારે 5 નો વર્ગ આપેલું છે એટલે 5 નો વર્ગ લખવાનો. હવે 18 માંથી શું બાદ કરી તો એને મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો આવશે 18 માંથી 2 બાદ કરીએ તો 16 થાય. 16 કોનો વર્ગ છે? તો 4 નો વર્ગ છે. એટલે શું બાદ કરતા? 2 બાદ કરતા. જવાબ કેટલો આવશે? 2. ચલો હવે જોઈએ પ્રકરણ 6 નો 43. શું કીધું છે? 1, 2, 3 ના ઘનની સંખ્યાનો એકમનો અંક 1, 2 અને 3. તો આપણે આ એકમનો અંક લેવાનો, એની શું કરવાનું? ઘન કરવાનો. હવે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ, 3 તેરી 9 તેરી 27. તો એકમનો અંક કેટલો આવ્યો? 7 આવ્યો. હવે વાસ્તવિક બેકી સંખ્યાનો ઘન એ બેકી જ હોય છે. પછી 45મું શું કીધું છે? -64/373 એ કોનું ઘનમૂળ છે? હવે 64 કોનું ઘનમૂળ થાય? 4 ચોક 16 ચોક 64 એટલે -4/7 નું ઘનમૂળ છે.
એટલે આવશે -4/7 ઓપ્શન ડી. ચલો હવે જોઈએ 46. એકી વાસ્તવિક સંખ્યાનો ઘન કેવો થાય? એકી જ થાય. શું થાય? એકી થાય. બેકી વાસ્તવિક સંખ્યાનો ઘન બેકી થાય. હવે નીચેનામાંથી કઈ સંખ્યા 2700નું ઘન 27,000નું ઘનમૂળ છે? તો આપણે ખબર છે 27 કોનું ઘનમૂળ છે? 3નું. અને પાછળ 1 2 ને 3 એટલે 30 × 30 × 30 કરીશું. 3 તેરી 9 તેરી 27,000 એટલે કોનું ઘનમૂળ છે? તો 30નું ઘનમૂળ છે. ચલો હવે કીધું છે 48માં. જોઈએ અહીંયા 48 શું કીધું છે? 67ના ઘન કરવાથી એકમનો અંક કયો મળે? હવે 7 × 7 કરીએ, 3 વાર કરીએ, 7 × 7 એટલે 49 અને 49 × 7 કરીએ એટલે 9 × 7 = 63 એટલે કેટલા આવે? 3 આવે એકમનો અંક. હવે 49 1728નો ઘનમૂળ કરતા તે સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે શું કરતા? ઘનમૂળ કરતા. તો હવે 8 કોનું ઘનમૂળ છે? 2નું થાય એટલે તમારે આવશે એકમનો અંક કેટલો આવે? 2 આવે. હવે 50 249નો ઘનની સંખ્યાનો એકમનો અંક શોધો. એકમનો અંક એટલે એકમના અંકનો જ ઘન કરવાનો. 9 × 9 × 9 9 × 9 એટલે 81 × 9 એટલે 9 જ આવશે. પછી છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી? તો આવશે 10,000 જે સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે એના પછીનું 52મો. નીચેનામાંથી કઈ સંખ્યા તેની ઘન સંખ્યાની સમાન હોય છે? તો -1 છે. જો એનો ઘન કરશું તો -1 × -1 × -1 +1 × -1 એટલે એનો જવાબ બી કેટલો આવશે? -1. એટલે -1નો ઘન કરીએ તો જવાબ શું આવે? -1 જ આવે. ચલો હવે પ્રકરણ નંબર 7. શું કીધું છે? 10 કિમી કલાક અને 30 કિમી કલાકનો ગુણોત્તર. તો જોઈએ આપણે 53 10/30 0 0 એટલે 1/3 આવે. હવે 54મો. 4/25ની ટકાવારીમાં ફેરવતા. ટકાવારી એટલે ગુણ્યા 100 કરી દઈએ. 25 × 25 25 ચોક 16 એટલે 4 ચોક 16% થાય. પછી છે 55 વળતર ડિસ્કાઉન્ટ એટલે ખાલી જગ્યા ઉપર ગણવામાં આવે. તો છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ ગમે ને, જે અંદર છાપેલી હોય એની કિંમત ઉપર ડિસ્કાઉન્ટ ગણવામાં આવે. હવે 56મો. 200 રૂપિયાની કિંમત પર 18% GST લાગે તો વસ્તુ કેટલાની થાય? ગણીએ અહીંયા. 200 રૂપિયાની વસ્તુ છે, 18% GST, 18 દુ 36 એટલે કેટલા? જે 36 રૂપિયા આવશે ને, પણ વસ્તુ કેટલાની હતી? 200 + GST કેટલું લાગ્યું? 36 એટલે વસ્તુ તમને પડશે 236 રૂપિયામાં. હવે કીધું છે 10 મીટર અને 1 કિમીનો ગુણોત્તર. હવે 57 10 મીટર અને 1 કિમી. હવે આપણે ખબર છે 10 મીટર અને 1 કિમીના કેટલા મીટર થાય? તો 1000 મીટર થાય. 1 કિલોમીટર 1 એટલે 1/100 જવાબ આવશે 57. હવે 58 x%. x% એટલે 1/100. 59 વર્ગના કુલ 50 વિદ્યાર્થીઓમાંથી 40% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવે છે. સમજી લો 100% વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 40% શું મેળવે છે? સારા માર્ક્સ મેળવે છે. તો વિજ્ઞાનમાં સારા નથી તેવા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. તો જો આ કેટલા થયા? 60% થયા ને, એ સારા નથી. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 50. એમાંથી 60% સારા નથી. 60/100 0 0 0 0 એટલે 30 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં સારા નથી.
પછી જોઈએ 60મું. જીએસટી હંમેશા શેના ઉપર ગણવામાં આવે છે? જીએસટી એની વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે છે. જે વેચી આપણે આગળ દાખલો જોયો ને 200 વત્તા 36 આવ્યું હતું ને. હવે છે 50 પૈસા અને 1 રૂપિયાનો ગુણોત્તર. જોઈએ હવે 50 પૈસા. હવે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા. 0 0 5 × 5 = 10 એટલે 1/2 ગુણોત્તર આવે. પછી છે 62. 1/4 ને ટકાવારીમાં ફેરવતા. ચાલો 1/4 100 25 ચોક એટલે કેટલા આવશે? 25% તમારે જવાબ આવશે.